ભાઈ સુપ્રભાત, જય દ્વારકાધીશ બધા મારા ભાઈઓને સ્વાગત છે તમારું બધાનું ફરી પાછા એક મારા નવા વ્લોગમાં। મસ્ત ભાઈ સવાર પડી ગઈ ને ભાઈ આજે આપણે જવાનું છે ભાઈ આપણે ભાણવર અને ભાણવર ભાઈ આપણે ઘુમલી શું કરવા જવાનું છે એ તમે વ્લોગ જોતા રહેજો એટલે આગળ ખબર પડી જાય। જો આ કંઈક આ રીતના આપણે મસ્ત વાતાવરણ છે સવારનું। આ છે આપણો માંડવો, બધું રેડી છે ભાઈ। એક વરસાદ નથી થતો એ મોટામાં મોટી પ્રોબ્લેમ છે। તમારી બાજુ વરસાદ જેવું કંઈ હોય તો મોકલાવી દેજો આ બાજુ। બાકી હાલો રિયો કન્ટિન્યુ મળ્યા આગળ। વેન્યુ આવે છે ભાઈ આપણી ભેગો। આપણે જય ગોપાલના બે વાહન પડ્યા પણ આપણે એ લઈને જ જવાનું, સાઈન લઈને જવાનું હોય। અમારે આને તૈયાર કરવો ને એટલે વાતું પૂરી કલાક સમજી લેવાની। સહી પકડે હે ભાણવર ખંભાળે જવાનું થાય ને એટલે જો આવું કંઈ ખોપેતરું ભેગું હોય જ જવા તો। આપણે માથું આવી ગયા ભેગા એ થઈ ગયા। આવો જોયું ભાઈ લોકેશન કેવી છે માતાજીનું મંદિર ને ભાઈ લોકેશન બહુ જોરદાર। આ હે ને સિંગર આપણે સાગરભાઈ, આ બાજુ અમારા વિરમભાઈ। અચ્છા હું ક્યાં ના પાડું? આપણે સમજાવે ભાઈ સાગરભાઈ। હે જો તારે હાઈલું આવવાનું હે, બરોબર હે? આ આપણે કરશનભાઈ હે। મ્યુઝિક પૂરું થઈ જાય એટલે પછી તારે જ્યાં લિપસિંગ આવે ને ત્યાં લિપસિંગ ચાલુ કરી દેવાના છે, પછી હાલવાનું નથી, બરોબર? સમજાઈ ગયું ભાઈ? આડે આમ ક્યાંય હાથ આવવો જોઈએ નહીં, સીધું આમ કર જેમ કરવું એમ। ઓકે, હા રેડી, ડન? હા ડન, રેડી। હવે આપણે લોકેશન ઉપર અહીંયા એકાદી ક્લિપ શૂટ કરી લીધી છે આપણે કરશનભાઈની। આગળ જાવું હવે થોડાક, જો આપણે ગાડીઓ પડી છે પછી બેને આમ હાથ મિલાવી અને આમ ખાલી કરવું, બાકી બીજું કઈ નથી। સમજાઈ ગયું વિરમ? રેડી ભાઈ? વેની સમજાણું તને? બાંધવાનું કેમ જે આમ આવ્યા ને અને કીધું તું ને આમ કરી લીધું, કમ્પ્લીટ થઈ ગયું, બરોબર? કાં તો આમ ગાય પછી આ એનું ગીત ગાય ને આ શબ્દ આવે ને એટલે બે ટૂંકમાં તમે સમજી ગયા એમને પછી શરણાઈને આમ તને સમજાણું વિનિયા? તારે ગીત ગાવાનું, હાલો આવી જાઓ। હવે શરમ હે કુછ? સોંગ શૂટ કરતા 11 વાગ્યા ને હવે માટીઓ બધા છે ને પાણી પીને બેઠા છે। શું કે કરશનભાઈ? મોજમાં એ તો મોજે જોઈને હવે તા શું કે સાગરભાઈ? આપણે બસ શાંતિ છે મારા વાલા। જો કરશનભાઈનું સોંગનું શૂટિંગ કરીએ છીએ, શૂટિંગ ચાલે છે ને? શૂટિંગ ચાલે છે। કરશનભાઈ એકાદી કડી ગાઈને આપણે સંભળાવશે આ ગીત। કરશન ગાઈ નાખો ભાઈ એકાદી કડી એટલે આપણે ઓડિયન્સ જો તો ખરા। તારો રેવું કેને પૈપાંડ કરવો તને કો હા મોજ। અરે મારી જિંદગી માં તારું મૂલ છે અણમોલ। વાહ, ये बात है। આ ગીત છે ભાઈ આપણા કરશનભાઈ નું। આ જ ગીત છે જે આવ્યું છે આપણું સોંગ। પ્લીઝ હમણાં જ થયું છે ભાઈ, 2 દિવસ પહેલા જ। અને હું વિરમભાઈ તમે પણ આવ્યો છો સોંગ શૂટિંગમાં? થોડીક ક્લિપ હે ભાઈ, જોઈને એટલે દાંત જ આવે। એમાં એવું છે ને અજય, આને છે થોડું ફાવતું નથી, પહેલી વાર આવ્યું એટલે હારું ભાઈ આમાં ભાઈ આ વસ્તુ જેટલી હલબી લાગે ને ભાઈ જોવામાં એટલી નથી। આ કેમેરો સામે આવે ને ખબર પડે બધી કે શું પહેલી થાય। વખત છે ને અજયભાઈ મેં એને સોંગના શૂટિંગમાં બોલાવ્યો, મારો મિત્ર છે એટલે, પણ એને હવે ખબર પડી કે સોંગ કઈ રીતે શૂટ થાય। આજે ભાઈની કેપેસિટી પૂરી થઈ ગઈ છે એટલે આવી બધી ભાઈ વસ્તુ સાચી। હાલો કન્ટિન્યુ કરી ભાઈ। હવે આનો આપણે સોંગનું શૂટિંગનું છે, થોડી ક્લિપો લીધી છે, થોડીક બાકી છે એ ઉતારી હવે। ઓલ ધ બેસ્ટ, ઓલ ધ બેસ્ટ ને કરશનભાઈ। ભાઈ 2 વાગ્યા ના ટાણા ભાઈ અમારું સોંગનું શૂટિંગનું કામ હતું એ બધું ઓલમોસ્ટ થઈ ગયું ડન। જા સાગરભાઈ અમારે પાણી પીએ કેમ કે હે ને ટાઈમ અટાણ જઈડો સમજાવતા હતા બધાને એટલું ને કે તમે વાત ના પૂછો। નહીં મારા વાલા, સોંગનું શૂટિંગ થઈ ગયું આખું કમ્પ્લીટ હાવ રીલ્સ આપણે ઇન્સ્ટાગ્રામ ની અંદર મૂકવાની છે। હાવ કમ્પ્લીટ થયું ને કોઈ જાતનો ફોલ્ટ? ના બાપુ, તમે શૂટિંગમાં હોય એમાં ઘટે કાંઈ? હું શરૂઆતમાં હે ને સૌથી પહેલા મેં બૈડામાં એક કરમદાન ગઢવી મારા મિત્ર એનું સોંગ કર્યું હતું। સોંગ કર્યું હતું? એમાંથી દેશી પાઘડી યુટ્યુબ ચેનલ ચાલુ કરી હા, અને પર ડે ના 300 રૂપિયામાં આખા દિવસના શૂટમાં જાતો। તમે જાતા ને સ્ટાર્ટિંગમાં? હા, સ્ટાર્ટિંગમાં। હા, પછી ધીમે ધીમે દેશી પાઘડી કરી, પછી ઘણા બધા આલ્બમ સોંગ કર્યા, લાઈવ લોક ડાયરા કર્યા, લોક સાહિત્યના પ્રોગ્રામ, બરોબર। અને પછી ધીમે ધીમે માતાજીની દયાથી આગળ વધતા ગયા। અત્યારે હું અમરેલી, ધારી એ બાજુ શોર્ટ ફિલ્મના શૂટિંગમાં। પિન્ટુભાઈ અલગોતર જે છે ને ગુજરાતના આપણા હારામાં હારા એક સુરીલા કલાકાર, ઘણા બધા એના ફેમસ સોંગ છે। એના સોંગની અંદર હમણાં જે દોસ્તીનું સોંગ આવે છે ને એની અંદર પણ મેં અને મારા મિત્ર છે નયનભાઈ પીઠિયા, એમને 2 એક્ટિંગ કરેલી છે। એ સોંગની અંદર પણ આપ નિહાળશો, બહુ મજા આવે। આપ દયા માતાજીની, દ્વારકા વાળાને હાઈલા રાખે બધું સારું જ કહેવાય ને ભાઈ। મહેનત કરવી પડે આની અંદર, તમે મૂકી દો તો ન થાય। 300 થી ચાલુ કર્યું હતું ને અટાણે મહેનત માંગે ભાઈ આ વસ્તુ।
મહેનત માંગે ભાઈ, મહેનત વગર નથી. અને જે ભાઈ આ વસ્તુ જોવામાં હેલી લાગે એટલી નથી. સ્ટાર્ટિંગનું પહેલું સોંગ એટલે સપોર્ટ કરજો, વાંધો નહીં. અને ગીતનું નામ છે ભાઈઓની બેઠક હો. હા હા, ગીતના શબ્દો છે આપણે ભાઈઓને ભાઈ બેઠક. YouTube ચેનલમાં છે. યુટ્યુબ ચેનલનું નામ શું છે? રાજા ધીરાજ ઓડિયો યુટ્યુબ ચેનલ. રાજા ધીરાજ ઓડિયો યુટ્યુબ ચેનલ. રેડી? વાંધો નહીં, હાલો. શેર કર્યા રાખજો. અને ભૂખ લાગી હે, લાગી હવે બસ જાગે હો. હવે એને ભૂખ Cinematic લાગી બહુ હે. કર્યું હે. સિનેમેટિક ને વિડીયો ઘણું બધું ને ફોટા જો કે મારે તો પડ્યા જ નથી હો. એક ફોટો નથી પડ્યો, આ બધાને પડ્યા. અને ઓલો ભાઈ બેઠો સાગર ને નથી પડ્યા. ચાર્જિંગ થઈ દીધું હતા. એટલે હવે ભાણવર જાય ને ખાઈ પી પછી નીકળી ઘર બાજુ. દેખાય છે આપણે આશાપુરા માતાજીનું મંદિર છે ઉપર દેખાતું હોય. બહુ મસ્ત લ્યો ને, આમ જોરદાર લોકેશન, મજા આવે એવું. અમારે તો ભાઈ શૂટિંગ કરતા હતા એટલે 2 વાગી ગયા, એટલે ભૂખ એવી લઈ ગઈ તો ભાણવર જઈને બધા જમશું. શું કે કરશે ભાઈ, રેડી ને? ભાઈ 2 વાગી ગયા ને હવે ભાઈ નીકળી જાય અહીંથી. ભાણવર આવ્યા ને હવે આપણે ભાઈ જમવાનું છે. આપણે સ્વાગત રેસ્ટોરન્ટમાં ખુલી ગયા આપણે સાગરબાન બધા. આને ભૂખ લાગી જો જયા. અરે એમ જો દે અમને જરાક. એમ કે હાથ ધોઈને વાહ. એટલે એમ કે wash કરવી. હાથ wash કરવી. અરે સાફ કરવાની જરૂર નથી લાગતું. હાલે હાલે ઈ તો હાલે છે. હાલે બેહીમાં. ડુંગળીને મગી. હા એ તો ને એ આપણે દે. યાર વાહ હાથ દેવા અહીંયા 1000 દેવા ના ના ને બે સમજુ માણા એમ તો. આ ક્યાં લે નહીં લોકમાં લેવો. રોટલી નો પ્લાન. રોટલી હશે તો અંદર વહી જાવ ખાલી લઈ. फिर वही बात आ जाएगी. બેન જાઉં. બે અહીંયા આમ ખાઈ પીને આવું તમે લઈ જજો. હાલો એમ કરો. અમારે હાટું લઈ આવશો ને? ના ના રેવા દો ને, આવશે આવશે. આવે આવ્યો લે આ ભાઈ આવ્યો લે. આવી ગયો મોટા નકા આવતો. અંદર આવતા હતા લેવા. આ વેન્યુ અમારે ગમે ત્યાં જાય. હાલો હાલો ભાઈ, આપણે જમી લીધું. હવે સાગરભાઈ ને જઈએ ને ઘરે આપણે કરશનભાઈ. હાલો કરશનભાઈ ભાઈ. હાલો સાગરભાઈ, ભલે મળીએ ભાઈ હાલો. મળીએ મળીએ ભાઈ. સાગર હાલો નિરાતે કઈ વાંધો નહીં હો ભાઈ. ઘરે આવી ગયા હોય અને હવે ભાઈ આપણે વ્લોગનો અહીં એન્ડ કરી દઈએ તો બહુ સારું કહેવાય. ને વિડીયો ભાઈ તો સારો લાગ્યો હોય તો આપણે સબસ્ક્રાઈબ કરી નાખજો જરાક આપણી ચેનલને. અને મળ્યા ભાઈ હવે નવા વ્લોગમાં નવું હોવું હોય એટલે જરા તરા એડજસ્ટ કરી લેજો.